જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા 3 ભાગમાં ગદ્ય 11 પૃથુચરિતમનું પ્રસ્તાવના, પછી તેનું વિષયવસ્તુ અને 3 પેરેગ્રાફ છે એ 3 પેરેગ્રાફનું અનુવાદ જોયું હતું. હવે આપણે આ ચોથા લેક્ચરમાં તેનો સંદેશ છે એ અને પેરેગ્રાફનું અનુવાદ જોવાનું છે. સર્વપ્રથમ આપણે સંદેશ છે એ સંદેશ જોઈએ કે શું કહેવા માંગે છે. આ રૂપકનો આ સંદેશ છે, જેમ ગોવાળ પોતાની ગાયને પ્રેમથી પાળે છે અને પૂર્ણપણે પાળવામાં આવેલી ગાયને તે સવાર સાંજ નિયત કાળે નિયત પ્રમાણમાં દોહે છે, તેમ રાજાએ પણ પોતાની ધરતીને પ્રેમથી પાળવી જોઈએ. રાજાનું પણ પોતાનું કર્તવ્ય છે મિત્રો, અહીંયા કીધું છે. અને પછી એ રીતે પાળેલી ધરતીને તેણે શરદ ઋતુમાં અને વર્ષા ઋતુમાં નિયત કાળે નિયત પ્રમાણમાં દોહવી જોઈએ. નિયત કાળે અને નિયત પ્રમાણમાં કીધું છે એટલે કે ભાઈ ધરતી છે બરાબર, ખેતી કરીએ આપણે તો એ ખેતીનો પણ અમુક સમય હોય કે ભાઈ અમુક સમયે એને ખાલી આપણે મૂકવી પડે કે ફરીવાર આપણે પાક લઈ શકીએ. અને અમુક સમય હોય, શરદ ઋતુ અને વર્ષા ઋતુ છે એ 2 સમય છે. એટલે કીધું છે નિયત સમયમાં ને નિયત પ્રમાણમાં એને દોહવી જોઈએ, એટલે એમાંથી પાક છે એ લેવો જોઈએ. એમ જ ખેતી કામમાં પ્રવૃત્ત પ્રજાજનોએ પણ ધરતીનું તે રીતે જ પાલન કરવું જોઈએ. પૂર્ણપણે પાળવામાં આવેલ ધરતીને ચોક્કસ સમયે અને ચોક્કસ પ્રમાણમાં દોહવી જોઈએ, કેમ કે આ ઘણું બધું ધાન્ય મેળવવા માટે પ્રવૃત્ત થયેલો લોભી મનવાળો માણસ જો ધરતીની રક્ષા નહીં કરે તો નુકસાન જ થશે. ધરતીની રક્ષા ન થતાં ધાન્ય, ખેતી અને ગોપાલન એ બધુંય વેપારવણ જ હંમેશા નાશ પામે છે, એમાં શંકા નથી. હું કીધું છે આ ઘણું બધું ધાન્ય મેળવવા માટે પ્રવૃત્ત થયેલો લોભી મનવાળો માણસ જો ધરતીની રક્ષા નહીં કરે તો નુકસાન જ થશે. એટલે આપણે જો ધન મેળવવું છે બરાબર, ધાન્ય મેળવવું છે, ધાન્ય મળે અને ધન પણ મળે. એટલે કીધું છે ધાન્ય અને ધન છે, ધાન્ય મેળવવા માટે માણસ જો ધરતીની રક્ષા નહીં કરે તો નુકસાન જ થશે. એટલે જે આપણે પાઠમાં જોયું બરાબર, ગદ્ય છે તેમાં જોયું કે ધરતી છે એ ધર્મ વિહોણી થઈ ગઈ. એટલે કીધું છે કે નુકસાન તો થશે જ. ધરતીની રક્ષા ન થતાં ધાન્ય, ખેતી અને ગોપાલન એ બધું એ વેપારવણ જ હંમેશા નાશ પામે છે, એમાં શંકા નથી. એટલે આપણે ધાન્ય છે જીવન જીવવા માટે એ જરૂરી છે. એટલે જો જીવન જીવવું હોય આપણે તો ધાન્ય અપેક્ષિત છે. એટલે કીધું છે કે ભાઈ આપણે એની રક્ષા છે એ રક્ષા કરવી જોઈએ, એવું આપણને આ પુરાણમાં કહ્યું છે. હવે આપણે પેરેગ્રાફનું અનુવાદ જોઈશું. અસ્ય રૂપકસ્યામ સંદેશ. આ રૂપકનો આ સંદેશ છે. યથા ગોપાલઃ સ્વકીયા ગામ પ્રેમણા પરિપાલયતિ, જેમ ગોવાળ પોતાની ગાયને પ્રેમથી પાળે છે. પરિપાલિતામ ચ ગામ અસો પ્રાતઃ સાયં ચેતી નિયત કાલમ નિયત પરિમાણમ ચ દોગ્ધી. અને પૂર્ણપણે પાળવામાં આવેલી ગાયને તે સવાર સાંજ નિયત કાળે નિયત પ્રમાણમાં દોહે છે. તથા રાજા અપી સ્વકીયમ ભૂતલમ પ્રેમણા પરિપાલયેતમ, તેમ રાજાએ પણ પોતાની ધરતીને પ્રેમથી પાળવી જોઈએ. પરિપાલિતમ ચ ભૂતલમ અસો શરદી વર્ષાયામ ચેતી નિયત કાલમ નિયત પરિમાણમેવ દુહ્યાત. પરિપાલિતમ ભૂતલમ અસો શરદી એટલે કે અને પછી એ રીતે પાળેલી ધરતીને તેણે શરદ ઋતુમાં અને વર્ષા ઋતુમાં નિયત કાળે નિયત સમયમાં નિયત પ્રમાણમાં દોહવી જોઈએ. એમ જ એવમ એવ કૃષિકર્મણિ પ્રવૃત્તાઃ પ્રજાઃ અપી
ભૂતલમ તથૈવ પરિપાલયેતુ યેયુઃ એવમેવ એમ જ ખેતીકામમાં કૃષિકર્મણી એટલે કે ખેતીકામમાં પ્રવૃત્તાઃ એટલે કે પ્રવૃત્ત પ્રજાજનોએ પણ ભૂતલમ ધરતીનું તે રીતે પરિપાલયેયુઃ તે રીતે જ પાલન કરવું જોઈએ. પરિપાલિતમ ચ ભૂતલમ નિયતકાલમ નિયત પરિમાણમ ચ દુહ્યુઃ ઇતિ. પૂર્ણપણે પાળવામાં આવેલ ધરતીને ભૂતલમ એટલે કે ધરતીને ચોક્કસ સમયે નિયત કાલમ ચોક્કસ સમયે અને નિયત પરિમાણ ચોક્કસ પ્રમાણમાં દોહવી જોઈએ. યતોહિ કેમ કે બહુ ધાન્યમ પ્રવૃત્તો અયમ જનો લોલુપ માનસઃ ન ચેત્સ ભૂતલમ રક્ષે હાનિરેવ ભવિષ્યતિ. આ ઘણું બધું ધાન્ય મેળવવા માટે પ્રવૃત્ત થયેલો લોભી મનવાળો માણસ જો ધરતીની રક્ષા નહીં કરે તો નુકસાન જ થશે. શું કીધું છે? બહુ ધાન્ય પ્રવૃત્તો અયમ જનો હો. આ ઘણું બધું ધાન્ય મેળવવા માટે પ્રવૃત્ત થયેલો લોલુપ માનસ લોભી મનવાળો માણસ જો ધરતીની રક્ષા નહીં કરે, ભૂતલમ અરક્ષિત, ધરતીની રક્ષા નહીં કરે તો નુકસાન થશે જ. હાનિરેવ ભવિષ્યતિ તો નુકસાન થશે જ. સસ્યમ કૃષિશ્ચ ગોરક્ષ્યમ સર્વ એવ વણિકપથઃ ભૂતલે અરક્ષિતે નિત્યમ નશ્યત્યેવ ન સંશયઃ. ધરતીની રક્ષા ન થતાં ભૂતલે અરક્ષિત ધરતીની રક્ષા ન થતાં ધાન્ય સસ્યમ એટલે કે ધાન્યમ અને ખેતી કૃષિશ્ચ અને ખેતી અને ગોરક્ષ્યમ સર્વ એવ વણિકપથઃ ગોપાલન એ બધું જ વેપાર વણજ હંમેશા નાશ પામે છે. એમાં શંકા નથી. ન સંશય એટલે કે એમાં શંકા નથી. ફરીવાર આપણે જોઈએ. બહુ ધાન્ય પ્રવૃત્તો અયમ જનઃ લોલુપ માનસઃ ન ચેત્સ ભૂતલમ રક્ષેત હાનિરેવ ભવિષ્યતિ. અનુવાદ બોલું છું. આ ઘણું બધું ધાન્ય મેળવવા માટે પ્રવૃત્ત થયેલો પ્રવૃત્તો અયમ એટલે કે આ બરાબર લોલુપ માનસ જનો પ્રવૃત્ત થયેલો લોભી મનવાળો માણસ જો ધરતીની રક્ષા નહીં કરે તો નુકસાન થશે જ. એના પછીની પંક્તિ છેલ્લી છે તે જુઓ. ધરતીની રક્ષા ન થતાં ધાન્ય ભૂતલે અરક્ષિતે એ શબ્દ છે એ લેવાનો છે. ધરતીની રક્ષા ન થતાં ધાન્ય ખેતી અને ગોપાલન એ બધું વેપાર વણજ હંમેશા નાશ પામે છે. એમાં શંકા નથી. અસ્તુ મિત્રો.